الله أكبر. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله. ثم الصلاة والسلام والتحية والإكرام على سيد الأنبياء والمرسلين رحمة للعالمين أبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. اللهم صل على محمد وآل محمد واللعنة الدائمة على أعدائهم وغاصب حقوقهم ومنكر فضائلهم من ليلتنا هذه إلى قيام يوم الدين. صلى الله عليك يا مولاي يا أبا عبد الله الحسين. صلى الله عليك يا ابن رسول الله. يا غريب يا مظلوم يا شهيد الذي قتل عطشانا وجسمه بلا غسل ولا كفن. يا ليتني كنت معكم فأفوز فوزا عظيما. أما بعد فيقول رسول الله صلى الله عليه وآله وسلم: إن لقتل الحسين حرارة في قلوب المؤمنين لا تبرد أبدا. صلوا على محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. رابطة مجمع باي فرز के मजलिस की शुरुआत करें. بسم الله الرحمن الرحيم. اللهم كن وليك الحجة بن الحسن صلواتك عليه وعلى آله في هذه الساعة وفي كل ساعة وليا وحافظا وقائدا وناصرا ودليلا وعينا حتى تسكنه أرضك طوعا وتمتعه فيها طويلا برحمتك يا أرحم الراحمين. اللهم صل على محمد. ज़माना इमाम ने ज़ुहूर जल्द से जल्द થાય તે માટે મઝારાત મુકદ્દસાની હિફાજત માટે મરાજે કિરામ ઉલમાએ કિરામ ઠેક ઠેકાણે જ્યાં પણ શિયાને હૈદરે કરાર હોય હરેકની હિફાજત માટે આપણા મરહુમીન ઘરી કે રહેમત થાય તે માટે જેટલા પણ બીમાર હોય જલ્દી શફાયાબ થાય તે માટે જેઓ તકલીફમાં હોય તેઓ તકલીફથી મુક્ત થાય તે માટે જેઓ મકરૂદ હોય તેઓ કર્જથી મુક્ત થાય તે માટે જેટલા પણ અહીં હાજર છે હરેકની જાયઝ મુરાદો પૂરી થાય તે માટે હરેકની હિફાજત માટે મઝલૂમોની સહાય માટે ઝાલિમોની નાબૂદી માટે બાવાઝે બુલંદ સલાવત. اللهم صل على محمد وآل محمد. મુસલસલ આપણે તે હદીસ ઉપર ચર્ચા કરી રહ્યા છે
જેની અંદરમાં જે મેન યા તો જે ઇમ્પોર્ટન્ટ જે મેસેજ છે તે હરારતની વાત છે. રસૂલ ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઇરશાદ ફરમાવે છે કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની શહાદત થકી મોમિનોના દિલમાં એક એવો જુસ્સો, એક એવો જોશ, એક એવું ગરમાટો પેદા થયો છે કે જે કયામત સુધી હરગીઝ બુઝાશે નહીં. એક ફેરવેર પેદા થયું છે કે જે કયામત સુધી બાકી રહેશે. આજે ઇન્શાઅલ્લાહ આપણે તે ફેરવેરને કેવી રીતના બાકી રાખી શકીએ, યાની કે એને કેમ આપણે કાયમ રાખી શકીએ, એના ઉપર આપણે વાત કરશું. અને ખાસ એક મુહિમ યા તો ઇમ્પોર્ટન્ટ એક વસ્તુ છે જેને આપણે કહીએ મારિફત. અગર આપણે જે છે આપણા તે માટે કે આપણા બાપ દાદા લોકો આઝાદારી કરતા હતા તો આપણે કરીએ છીએ, એમાં કાંઈ વાંધો નથી, કાંઈ ઇશ્કાલ નથી. પણ અગર તે જ આઝાદારી આપણે એને સમજવાની કોશિશ કરીએ તો તે નૂરુન અલા નૂર બને છે. ઘણા વર્ષો પહેલા આપણા જવાન લોકો જ્યારે ભાગ મળે ત્યારે એ લોકો યુરોપ જતા હતા યા તો ગર્ભ દેશમાં જતા હતા, કાનાડા હોય કે જ્યાં પણ હોય, વધારે ભાગ એ લોકો પારી જતા હતા. અને ઘણી ફેર એવું જોવામાં આવતું હતું કે ત્યાં જવાન લોકો જઈ અને તેમાંથી કહેવાનો માહોલ સૌ અલગ માહોલ છે, એટલે ઘણી ફેર એ લોકો જરાક રસ્તો ભૂલી જતા હતા. ત્યારે અહીંયા જે માવતરો એ લોકો અજબ થઈ, અજબ ચા છોકરો કેમ કે છોકરી કેમ ખોવાઈ ગઈ. આ તો મરસિયા પર આવતો હતો, આ તો મલીસ પર આવતો હતો, અને ઘણી ફેરે નમાઝી હોય, બધું હતું. કેમ કરતા આ જે છે દીકરો કે દીકરી લપસી ગયો હતો કે બીજા રસ્તામાં ચાલ્યો ગયો. તો એનો એક જવાબ ઈ હોઈ શકે છે, એક જવાબ ઈ હોઈ શકે છે કે આપણે જે છે આપણે વખતે મલ્લીસ આપણી ઔલાદ પરાવે, મરસિયા પરાવે, માતમ કરે, સર્વિસ કરે, બધું કરે, નમાઝ ટાઈમે પડે. પણ ઘણી ફેર આ બધું જે છે આપણે એને એક રસમ અને રિવાજના બેઝથી કે બાઝથી કરતા હોય છે. એની અંદરમાં જે મારિફત છે એ મારિફતની ખામી હોય છે. એટલે કે અકાયદ યા તો અકીદો જે છે એ એટલું બધું મજબૂત નથી, ત્યારે આ લોકો આવી રીતના લપસી જતા હોય છે. એટલે બહુ મુહિમ છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે આજે આપણે જોઈ છે, હવે જરાક બીજી જાતનું થઈ ગયું છે કે આપણે માશાઅલ્લાહ અહીંયાની જે ઔલાદ જાતી હોય છે તે માટે કે મદ્રેસામાં એવું બધું જરાક જોયું હોય તો ત્યાં ફક્ત એ લોકો કાયમ નથી, બલકે બીજાને પણ એ લોકો તે રાસ્તામાં બોલાવી શકે છે. આ તે અકાયદ યા તો અકીદા ની બરકત છે. હોઈ શકે છે કે આપણે આપણી મજલિસોમાં, કેમ કે અકીદાની જ્યારે વાત થાય કે અકાયદની વાત થાય તો જરાક લૂર હોય, આમ સેમ્પલ જે વાત હોય અખલાકી વાત જેમ ના હોય, જરાક ભારે હોય. તો ઘણી ફેર આપણે એમ થાય કે ક્યાં માણસને આપણે આ ભારે વસ્તુ દેશું, બધા થાકેલા હોય, આવ્યા હોય, થાકીને વળી આવી ભારે વાત આપણે કરીએ, ઘણી ફેર એમ થતું હોય છે. પણ બહુ જરૂરી છે એ અકાયદને કે અકીદાને હું મારી જબાનમાં બયાન કરું છું કે એને કહેવાય મારિફત. જ્યારે મારિફત હશે તો ઇન્શાઅલ્લાહ આપણે જે છે કાયમ રહેશું, આપણે ઔલાદ પણ કાયમ રહેશે. એટલે નાજુલ બલાગમાં મોલા કાયનાત ઇમામ અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ સલામ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ ઇરશાદ ફરમાવે છે કે અવ્વલુદ્દીન, લાંબો ખુતબો છે, એની અંદરમાં એક ભાગ જ લીધો છો. અવ્વલુદ્દીન મારિફતુહુ, દીનનો જે પહેલામાં પહેલો જે પગલો હોય, એટલે જે પહેલો એતાપ જે દીનનું છે, ધર્મનું છે, એ શું છે? એ ખુદાની મારિફત છે. ખુદાની મારિફત હશે તો પછી બાકીનું જે છે તે સરળ રીતના જાશે, તે ફાસિલમાં બધું જાશે. ત્યારે જ્યારે દીનની મારિફત હશે તો આપણે નમાઝ પણ જે છે બહુ આસાનીથી ને સમજીને પડશું, આપણે આઝાદારી પણ આપણને ભારે નહીં લાગે.
શા માટે? કેમ કે આપણા પાસે તે મારિફત છે. આપણા પાસે મારિફત હશે કે એટલે બેત આપણા માટે શું શું નથી કર્યું, તો આપણને એમ થાય કે હાલો આપણે પણ કંઈક કોશિશ કરીએ. પણ જો મારિફત નહીં હોય અને ફક્ત રસમ અને રિવાજના ભાસથી જ હશે, એના અસાસથી જ હશે, તો હોઈ શકે છે કે જરાક આપણને સુસ્તી આવી જાય. બની ઇસ્રાઈલ ને ત્યાં એક આબિદ હતા. આ વાત જે છે સાદિક આલે મુહમ્મદ ઇમામ જાફર ઇબ્ન મુહમ્મદ સાદિક અલૈહિ સલામ, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ, એની હાજરીમાં કોઈ શખ્સ એક બીજાના વખાણ કરે છે કે માશાઅલ્લાહ દિનદાર છે ને આ નમાઝી છે ને આમ છે, એટલે એના વખાણ કરે છે. તો ઇમામ પૂછે છે એ વખાણ કરવાવાળાને કે એની અકલ કેવી છે, એ અકલના લિહાઝથી કેમ છે, એટલે એની સમજદારી આપણે કહીએ, એની સમજદારી, એની મારિફત કેટલી છે? તો કે મને નથી ખબર મૌલા. તો કે યાદ રહે, બની ઇસ્રાઈલમાં ને ત્યાં એક આબિદ હતો. એ આબિદ જે છે ઇબાદતમાં ટાઈમ પસાર કરે છે. એક ફેર એક ફિરિશ્તો એનો ગુજર થાય છે ત્યાંથી, તો જોઈ છે એને બહુ એને ધ્યાનમાં આવે છે અને તે એમ્પ્રેશને થઈ છે એ આબિદને જોઈને તે ફિરિશ્તો. તો ખુદાને કહે છે, ખુદા મને એવું જોવું છે આનો અજર કેટલો હશે, જન્નતમાં આને શું મળવાનું છે? તો ખુદા એને કંઈક દેખાડે છે. તો મલાઈકાને એમ થયું કે આ તો બહુ ઓછું કહેવાય, એ જે બિચારો ઇબાદતને કરે છે એ પ્રમાણમાં બહુ ઓછું કહેવાય. અમે આલિમ પાસે સાંભળેલું છે, રિવાયતમાં અમને નથી લખેલું, પણ આલિમો પર સાંભળેલું છે કે ખુદા એને એક ઝૂંપડું દેખાડે છે કે આ એક ઝૂંપડું છે ને એ એનો અજર છે. તો ઝૂંપડું આટલી ઇબાદત કરે છે. ત્યારે ફિરિશ્તો કહે છે, ખુદા હું નથી સમજી શકતો, કેમ આટલું જોઈએ એના માટે, એનાથી વધારે હોવું જોઈએ. તો કે તું એક કામ કર, તું જ એના સાથે રહે. ઇન્સાનના સ્વરૂપમાં તે ફિરિશ્તો એના બાજુમાં રહે છે અને એના સાથે ઇબાદત કરે છે. ઇબાદત જ્યારે કરે છે ત્યારે બીજા દિવસે આ જે ફિરિશ્તો જે ઇન્સાનના સ્વરૂપમાં એના સાથે ઇબાદત કરે છે, એને પૂછે છે કે માશાઅલ્લાહ, કેમ કે એક ટાપુ હતું, એક ઈલ હતું, એવું ટાપુ હતું કે વેરજ્યુર ને પાણી ને બધું આબાદ, માશાઅલ્લાહ. તો આ જે છે ફિરિશ્તો આને કહે છે કે કેવું માશાઅલ્લાહ અહીંયા છે, એટલે આપણને ઇબાદત કરવામાં વધારે જોશ અને શોખ આવે. તો કે ના, અહીંયા એક ખામી છે. એ ઓલો આબિદ બોલે છે, અહીંયા એક ખામી છે, અહીંયા એક મોકે થાય છે. શું છે? તો જોઈ છે ને બધે એરબ ને બધા ઘાસ, એ કે ઘાસ જે છે એ કે ખુદાનો કોઈ ગધેડો નથી કે જ્યાં ઘાસ બધું ખાય. તો રોજબ થઈ ગયો કે આ શું સમજે છે ખુદાને, ખુદાને શું સમજે છે? તો પાછું પૂછે છે, તું શું બોલ્યો? તો કે હા, ખુદા પાસે ગધેડો હોવો જોઈએ કે જ્યાં ઘાસ ને બધું ખાય, તો આવી રીતના ખોટી રીતના આ એટલે આનો બગાડો ના થાય, ઇસરાફ ના થાય. એટલે ફિરિશ્તાએ મનમાં કહી દીધું કે આજે એને ખુદાઈ દીધું છે ને, ઈ પણ એને એના માટે વધારે છે, કેમ કે એની ઇબાદત જે છે મારિફત વગરની ઇબાદત છે. ખુદા કેવો હોવો જોઈએ એ પણ એને નથી ખબર. સલ્લુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. ખુદાની મારિફત અને ખુદા સિવાય એટલે તો ખુદા પછી જે છે નબીની મારિફત, માસુમીનની મારિફત બહુ, અને પછી એના પછી પણ આ બધી મારિફતો પછી એકબીજા સાથે કેમ રહેવું એ પણ એક, એમાં પણ ઇલમ ખપે, એમાં પણ આવડત ખપે. આ બધી વસ્તુ છે, આ વસ્તુ જ્યારે હશે ત્યારે જે આપણા દિલમાં જે જુસ્સો છે, જે જોશ છે, જે ગરમાટો છે, જે ફેરવેર છે, તે બાકી રહેશે. નગર તો રસમ રિવાજના ભાસથી હશે, આજે છે ને કાલે નથી. હા, રસમ રિવાજ ખરાબ નથી. તમને એક દલીલ આપું, રસમ રિવાજ કેમ ખરાબ નથી. ઘણી ફેરે તમે દેખશો, આગળ બહુ થતું હતું, હવે મને લાગે છે બહુ નહીં દેખાય આપણને, કે તમે એક, હું જનરલ વાત કરું છું, પણ આ એક મડગાસ્કરમાં એક જગ્યામાં આ એક એક્ઝામ્પલ કોન્ક્રે હતું કે એ લોકો ન નમાઝ, ન રોજા, ન કુરાન, કઈ ધર્મ બારમાં કઈ આવડે જ ન, કઈ જાણે જ. એક ચીજ બાકી રહી ગઈ લોકોને ત્યાં,
જેના થકી લોકો એમ કહેવાય કે આ લોકો એટલે બેતના માનવા વાળા છે, તે શિયા છે. ઈ શું? જ્યારે માય મોહરમ આવે ત્યારે અઝાદારી તો અમે કરવાના જ છે. સમજે ના સમજે, ઘણી ફેર એ લોકો ઉર્દુમાં પરાવતા હોય, ઘણી ફેર એ લોકો પોતે ઉર્દુમાં પરાવે અને શું પરાવે છે કઈ ખબર ના હોય, પણ બસ અમે પરાવશું કેમ કે રસમ અને રિવાજ બાકી રહી ગયો. શું ખરાબ છે? ના, જરાય ખરાબ નથી, કેમ કે એક દોરી બાકી રહી ગઈ. જો આ આઝાદારી ના હોત તો એ દોરી તૂટી જાત, આ લોકો સાવ બીજા ધર્મમાં હાલ્યા ગયા હોત. પણ જ્યારે માય મોહરમ આવે છે ત્યારે એ લોકો યા હુસેન કરે છે, અને યા હુસેન અલૈહિસ્સલામ, યા હુસેન ની બરકતથી એ લોકો જે છે કે એવો વખત આવે છે કે પાછા એ લોકો જે છે, તમે એમ લેખો કે જે ઝાડ જે છે એ કપાઈ ગયું હતું. એ લોકોનું જે ધર્મ છે, જો અગર એક ઝાડ હોય તો ઝાડ કપાઈ ગયું તો એના મૂળ જ રહી ગયા હતા. એ મૂળ શું છે? એ મૂળ એ આઝાદારી હતી કે જ્યારે પણ આઝાદારી આવે ત્યારે એ લોકો નિયાઝ કરે, ત્યારે એ લોકો માતમ કરે. આઝાદારી આવે ત્યારે એ લોકો મજલિસ બરપા કરે. એ લોકો સમજે કે ના સમજે પણ એ લોકો મજલિસ બરપા કરતા હતા. દર વર્ષે એમ થાય. એનો ફાયદો શું થયો કે કેવો વખત આવે છે કે જે ઝાડ કપાઈ ગયું હતું એમાં તમે પાછું પાણી રાખો તો શું થાય? પાછું ઉગે. એટલે દોરી, એક દોરી બાકી હતી. એ કઈ દોરી હતી? એ આઝાદારીની દોરી હતી, રસમ ને રિવાજ ના ભાસતી. કાંઈ નહોતા સમજતા, બસ માતમ કરવાનું છે એટલે કરતા હતા. એક એવો વખત આવે છે કે માશાઅલ્લાહ આજે લોકોની ઔલાદ બહુ આગળ વધી ગઈ. મદ્રેસામાં હોય કે જે પણ તમે કહો, એ લોકોની ઔલાદ આગળ વધી ગઈ. શા માટે? કેમ કે જે છે એ આઝાદારી ની બરકતથી એ લોકો પાછા વાડામાં, આપણે કે ને વાડામાં આવી ગયા, એટલે કે પાછા એ લોકો ઘરમાં પાછા અંદરમાં દાખલ થઈ ગયા અને એ લોકોને તે મારિફત આપવામાં આવે છે. રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. મસ્જિદમાં દાખલ થઈ છે. મસ્જિદમાં દાખલ થઈ છે ત્યારે બે ગ્રુપ છે. એક ગ્રુપ જે છે, એકમાં તમને મળશે કે એમ કે છે કે ઇબાદત કરી રહ્યા છે, અને જે હું રિવાયત વાંચ્યો એમ છે કે એ લોકો કુરાન પઢી રહ્યા હતા. અને બીજું ગ્રુપ જે છે ઇલમ ચર્ચા કરી રહ્યા હતા. ઇલમ બારામાં એ લોકો ચર્ચા કરી રહ્યા હતા. તો રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ દાખલ થઈ છે. પછી બે તરફ જોઈ છે અને કહે છે કે બે ખૈરમાં છે, બે સારું કામ કરી રહ્યા છે, પણ હું ક્યાં જઈને બેસીશ? હું તે ઇબાદત કરવા વાળા પાસે નહીં, હું તે ઇલમ બારામાં જે ચર્ચા કરી રહ્યા છે, ઇલમ શીખી રહ્યા છે, હું એ લોકોની બાજુમાં કે એ લોકોની સાથે બેસીશ. કેમ કે ખુદાએ મને મુઅલ્લિમ તરીકે મોકલ્યો છે, મને enseignant તરીકે મોકલ્યો છે. આના ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે ઇલમ જે છે તે બહુ 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 ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ક્યાંથી મળે ઇલમ? આપણને સવાલ છે. ઇલમ ક્યાંથી મળે? તો પારમી જે સોર્સ ઇલમનું છે એ શું છે? આ મજલિસ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ. મજલિસ ઇમામ હુસૈન છે. વાંચવાનું તો મને નથી ખબર કોણ શોખીન હોય વાંચવાનું, પણ ઘણા એવા હોય છે શોખીન વાંચવાના. પણ આ એવો વખત છે કે ન ધાર્મિક ચોપડી વંચાય છે, ન એના સિવાય કિતાબો વંચાય છે. ઘણી એવી કિતાબો છે કે જે વાંચવા જેવી છે. જેમ કે દાલ કાર્નેશી, ધર્મને જો આપણે એક ટકાને મૂકવું હોય તો દાલ કાર્નેશી એક કિતાબ લખ્યો છે પોતે, કોમા સે ફેર des amis. બહુ આગલી કિતાબ છે. અમે નાના હતા ત્યારે અમે વાંચ્યા છે. કેટલા વર્ષ પહેલાની વાત હોય, 60-70 વર્ષ પહેલા કે એની પહેલા. આજે યુરોપમાં કે ઓક્સિડામાં ઇન્સ્ટિટ્યૂટ ક્રિએટ કરવામાં આવ્યા છે, લીડરશિપ યા તો ડેવલપમાં પર્સોનેલ. ફ્રાન્સમાં છે ઇન્સ્ટિટ્યૂટ દાલ કાર્નેશી. ઈ પોતે, જેમ કે હું તમને જસ્ટ પોતે જે એક ચીજ કહે છે આમ જ તમને શું કે ને વખતે સાંભળીને આપણે કે લો આપણે કિતાબ વાંચીએ. એની અંદરનો જેમ કે પોતે બયાન કરે છે દાલ કાર્નેશી કે તમે કે જ્યારે મચ્છી પકડવા જાઓ તો તમે લઈ જાઓ ગલ, પછી તમે શું લઈ જાઓ? તમે એ વસ્તુ લઈ જાઓ તો ઈ કે હું જે છે મને તાર તાલા ફ્રેશ એમાં પ્રેસી જે છે ઈ મને ભાવે છે. જો આપણી બોલીમાં કે તો મને મેસૂબ ભાવે છે, તો જે મને ભાવે એ રાખું ગલમાં, જેથી હું મચ્છીને આપું.
જે તમને ભાવે ઈ નહીં આપો તમે, જે મચ્છીને ઇન્ટરેસ્ટ થાય ઈ તમે આપશો. એટલે ઘરની અંદરમાં તમે એવી વસ્તુ રાખશો જે મચ્છીને ઇન્ટરેસ્ટ થાય. આ પોતે નકલ કરે છે. તો ઇન્સાનના રિલેશનમાં એમ જ છે. તમે કેવી વાત કરો સામેવાળા સાથે જેને ઇન્ટરેસ્ટ થાય ઈ. પણ જો તમે એવી વાત કરો કે જે તમને ઇન્ટરેસ્ટ થાય તો પછી કોઈ દિવસ ઈ તમારી તરફ નહીં આવે. આ જેમ કે દાલ કાર્નેશી છે. ઘરવાસના બારામાં એક કિતાબ છે, Les hommes viennent de Mars et les femmes de Vénus. તમે જ્યારે વાંચો એ કિતાબ તમને એમ થાય કે આપણા માટે લખી છે. આ કિતાબ ખોજા કોમ માટે આ કિતાબ લખવામાં આલો કે લખવાવાળો કોઈ અમેરિકન છે. Les hommes viennent de Mars et les femmes de Vénus. એ આખી કિતાબ છે, એના બારામાં સ્કેચ બનાવવામાં આવ્યા છે, કંઈક ફિલ્મ બનાવવામાં આવી છે. અગર આજે જે આપણી હદીસો છે એના સાથમાં અગર કોઈ કુપલ આજે કિતાબ વાંચે અને વાંચવા જેવી છે. માશાઅલ્લાહ ગયા વર્ષે હું માયોતમાં જ્યારે બયાન કર્યું આ કિતાબ બારામાં તો અશરોજી નહોતો પૈતો. એક આપણી જે છે બાઈ યાવીન મને કહે છે શેખ આખી કિતાબો વાંચી લીધી અને બહુ જાણવા જેવું છે. મેં કીધું હવે એકલા નથી વાંચવાનું, બે ધણી ધણિયાની સાથે બેસીને વાંચે. કેમ કે એકબીજાને ઓળખવાનું છે. એની અંદરમાં તમને એમ થાય કે આપણા માટે લખ્યા છે, અલોર કે છે યુનિવર્સલ. એની અંદરમાં પોતે એક એક્ઝામ્પલ દે છે જેથી આપણને એમ થાય કે આ બધી વસ્તુ ઇલમ છે અને ઇલમની જરૂરત છે આપણને. એમ નથી કે બસ આપણે આમ જ શાદી હોય તો એની અંદરમાં એ બધું વાંચવાનું છે આપણને. આયાત હોય, હદીસ હોય ને પછી મેમ દુનિયાવી જે માલુમાત છે કે ઇલમ છે એ કઈ ખરાબ નથી. એની અંદરમાં જેમ કે પોતે કહે છે કિતાબમાં Les hommes viennent de Mars et les femmes de Vénus કે જણની માર્સ એટલે છે કે જણ લોકો જ્યારે વ્યાધિમાં હોય ત્યારે ils ont tendance à s'isoler. એ લોકોના ગ્રોથની અંદરમાં દાખલ થઈ જાય. તમે જોજો જણ લોકો જ્યારે પ્રોબ્લેમ હોય ત્યારે એ લોકો ગુમસુમ હોય, એકલા હોય. અને અહીંયા જ પછી ઘરવાળી લોકો ફરિયાદ કરે, મારા સાથે તો કઈ બોલતો નથી, વાતું નથી કરતો, આમ છે ને મને દાદ નથી દેતો. ના, એની નાચ્યુર છે, જણની નાચ્યુર છે કે જ્યારે વ્યાધિમાં હોય ત્યારે ઇલ્સિઝોલ ઈ એકલો એના ઓમાં જઈને પોતે એનો સોલ્યુશન ગોતશે. કોન્ટ્રેરમાં બૈરાઓ આ એમને કે આપણી કોમની જ વાત થાય છે, યુનિવર્સલ છે. બધી દુનિયાની બૈરાઓ સરખી છે. જ્યાં પણ તમે લ્યો એસ્ટ વેસ્ટ સુદ નોર્થ બધે બૈરાઓને એક તંદાસ છે. ઈ લખે છે લખવા વાળો. ઈ કહે છે કે બૈરાઓ જ્યારે એ લોકોને પ્રોબ્લેમ હોય તો જમની જેમ ના હોય કે ઇઝોલે થઈ જાય. Elles ont tendance à extérioriser એ લોકોના પ્રોબ્લેમને. તો એ લોકો આવીને તમને કહે છે આમ પ્રોબ્લેમ હતો. એટલે આપણને બહુ મજા ના આવે, કેમ કે આપણને એ બધું ગમે ના. એ લોકોની નાચ્યુર છે, નાચ્યુરલમાં એ લોકો બયાન કરે છે. પણ જણ લોકો આપણે ધ્યાન મારીએ જ્યારે બૈરાઓ આ વાત કરે ત્યારે pas pour avoir des solutions. એ લોકો જ્યારે વાત કરે છે ત્યારે એ લોકોના દિલને હળવું કરવા માટે છે. ઈ તમે એને સાંભળી લ્યો ત્યારે બસ બધું થઈ ગયું, તું તે રેઝોલ્યુ. પણ આપણે શું હોય, આપણું રિફ્લેક્સ જ્યારે ઘરવાળી આવે, હું આમ જ એક્ઝામ્પલ દઉં છું, મને જ ખબર આ બહુ પ્રોબ્લેમ થતા હોય છે આપણે ત્યાં કે દાસી આમ કર્યું ને કામવાળી આમ કર્યું. હવે આવીને શરૂ કરે આપણી પાસે દાસી આપણું રિફ્લેક્સ શું હોય, તો પછી કાઢી મૂકે એને બીજી ગોતી લે. ના, એ લોકોને ઈ નથી ખપતું. એ લોકોને ઈ નથી ખપતું કે તમે કયો કે ના કાઢી મૂક. એ લોકોને ઈ ખપે છે કે બસ તમે સાંભળો કે ના આમ કર્યું. હવે કેમ કરશું? હા, બસ વાંધો નથી, ઇન્શાલ્લાહ હું શેર. હવે આની અંદરમાં આ જ્યારે આ વાત બધી થઈ ને તો એક ભાઈજી છે એ કે શેખ મને અબાદ સોલ્યુશન મળ્યો છે. શું છે? તો કે અમે કે દર રાતના જમીને અમે કે માર્શમાં નીકળે, મેસ્યો દામ એકલા છે. હા, પછી શું હોય, હું તો તમે કેમ હોય મોદ તમે બોલો ને પછી મદામ સાંભળે ના કે કોન્ટ્રેર હોય. આખા દિવસનું જે છે મારું કામ સાંભળવાનું હોય. અને જ્યારથી હું એમ કરું છું ત્યારથી બ્રહ્મા મને દેખાય છે કે આખું બધું અમારું જે છે જે તાંસ્યો હોય ને જીવ આખું હળવું થઈ ગયું છે. એટલે આ એક ટેકનિક છે, એક ઇલમ છે, એક સવાર છે. એટલે મૌલાએ કાયનાત ઇમામ અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિ સલામ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ ઇરશાદ ફરમાવે છે, toujours નાજુલ બલાગા
toujours નાજુલ બલાગા, વાંચ્યા પડે નાજુલ બલાગા. બહુ સોનાની કિતાબ છે, ફ્રેન્ચીમાં એક્ઝિસ્ટે થાય છે માશાઅલ્લાહ, અને બહુ સરખી રીતના તર્જુમો થયો છે એનો. એની અંદરમાં પછી કહે છે કીમતુ કુલ્લુ મરીઇમ મા યુહસિનુહુ. માણસનું વેલ્યુ કેટલું હોય? તમે માણસને કેના ભાસથી વેલ્યુ આપો? આપણે ક્યાં હોય જેટલી કેપિટલ એટલું વેલ્યુ. બરાબર. મિલિયાર્ડર હોય તો નમીને આપણે સલામ કરશું. તમને યાદ હશે ઓલાજી છે આપણા મને બેલુલની વાત છે કે બેલુલજી છે ઈ આબાદ સરખા કપડા પહેરીને નીકળે છે, જાણ કે ના કોઈ વઝીર હોય તો બધા એને સામે સલામ કરે છે. પછી સાદા કપડા પહેરી નીકળે છે તો કોઈ એને જોતું હોય નથી. આજે એવો જમાનો થઈ ગયો છે કે માણસો આ તમારા ઘડિયાળ માર્કની હોય તો તમારી કદર કરે, તમારા ફોન માર્કના હોય તો તમારી કદર કરે, તમારી ગાડી માર્કની હોય એ જોઈને તમારી કદર કરે, પણ તમે પોતે કેટલું તમારા અહીંયા ભેજામાં કેટલું છે એ કોઈ જોવાને તૈયાર નથી. તો બેલુલ કે છે કે જી બધાને સલામ કર્યા ને કે હા સલામ હું પુગારી દઈશ. તો કે ને તો કે મારું જે કપડું હતું ને બાદ સુંદર કપડું પહેરીને તમે મને સલામ કર્યા, એના થકી તમે સલામ કર્યા તો તમારો સલામ એને હું પુગારીશ. એ જ પ્રમાણે કોઈ માલદાર હતો, બધે સામેને સલામ કરતા તો થાય કે હું પુગારી દઈશ તમારો સલામ. ભાઈ અમે તને સલામ કરે છે, તું કેને પુગારીશ? તો કે હા મને ખબર છે તમે મને સલામ નથી કરતા, તમે મારા પૈસાને સલામ કરો છો, મારી કેપિટલને તમે સલામ કરો છો, તો હું એ કેપિટલ મારા કોફરમાં જઈને તમારા સલામ પુગારીશ. જો અગર ઈ જ હું હોઈશ અને જો હું ગરીબ હોઈશ તો મને જોશો નહીં, તમે આખો ચહેરો તમે ફરાવી નાખશો. આ દુનિયામાં થઈ રહ્યું છે. અને આજની દુનિયા દેજેકિલિબ્રે છે. તમે મને ન્યાયથી કહો. આજે કેટલા મિલિયન ડોરો મળે તમને? જો મોન્ડિયલ ચાલે છે ને, તમે જો ફૂટબોલર હોય બાદ સ્ટાર હોય, કેટલા મિલિયન ડોલરની વાત હોય કે યુરોની વાત હોય. તમને જલ્દી દોડતા આવડે તો તમે પોતે હોય, તમે બાસ્કેટમાં હોય, એકના નામ હું તમને આપી શકું છું, કેમ કે આપણે બધું હોય જોતા હોય. આપણે એમ નથી કે આપણે બધું ના ખબર હોય. તમે જો દોડવા વાળા હોય કે બાસ્કેટ વાળા હોય કે જે પણ ટેનિસ માટે જે હોય બધે માસ્ટર માશાઅલ્લાહ બધે એ લોકો કેટલું કમાતા હોય છે. એક સાંભળો સવાલ છે, ઈ કેટલું આપે છે હ્યુમાનિટીનું? ધર્મની વાત નથી કરતો હું, ઇલમની વાત કરું છું. હ્યુમાનિટીને પોતે કેટલું આપે છે લોઝિર તરીકે. આપણે જોઈ છે, મજા આવે છે આપણને કે આટલા ભી કરાવ્યા ને આમ કર્યું, ખૂબ લઈ આવ્યા એ લોકો, એના સિવાય કઈ હ્યુમાનિટીને આપે છે? હવે તમે એને રાખો ને તમે પ્રોફેસરને રાખો કે જે શોધ કર્યું હોય દવા બીમારી માટે ને આપણને જે ફાયદો થતો હોય, મને તમે ન્યાયથી કહો કેની કિંમત આજે વધારે આપવામાં આવે છે? મને લાગે છે આ બિચારો પ્રોફેસર એની આખી જિંદગી નાખી દીધી રિસર્ચમાં ને ઇન્સાનિયતને ફાયદો આપે એવી રીતના પોતે બધું પેશ કરે છે. એક પ્રોફ ને બધા એવા જે કરવા વાળે શેરશર હોય, તમે એને રાખો ને તમે આ લોકોને રાખો, વધારે કેની કિંમત છે? આ લોકોની કિંમત છે. આ બિચારાને 1% નહીં મળતો હોય. આજે આપણું જે દેશની જે એકિપ છે, મને કે અમુક ટાઈમ પહેલા એ લોકો કંઈક જીતા તો એકને વિલા મળે છે. ત્યારે ઓલા પ્રોફેસર જે યુનિવર્સિટીના છે ત્યારે એ લોકો કહે છે અમને સપનામાં વિલા નહીં દેખાય, આ લોકોને દરા રમવાથી જોઈ વિલા મળી જાય છે. આજે દેજેકિલિબ્ર છે. આજે ઇલમની કિંમત નથી. અલ્લાહ કે મૌલાએ કાયનાત કહે છે કીમતુ કુલ્લુ મરીઇમ મા યુહસિનુહુ. હરેકનું વેલ્યુ એટલું જ છે કે જેટલું પોતે જાણતો હોય. અને એમાં છે માશાઅલ્લાહ નાજુલ બલાગા છે 13માં વાપર્યો છે મા યઅલમુ નહીં. યઅલમુ એટલે જાણતો એટલે ઇલમ હોય. મા યુહસિનુ એટલે સાવવાર અને સાવવાર ફેર. આજે કોઈ શારપંચીએ હોય ઈ આવી જાય છે હદીસમાં.
આજે કોઈને રાંધતા આવડતું હોય એ હદીસમાં આવી જાય છે. એટલે ફક્ત એમ નહીં કે અહીંયા જે કોઈની સાસુ એની જ વાત છે. સાવવાર અને સાવવાર ફેર માશાઅલ્લાહ તમારામાં હશે, આપણે બધાયમાં હશે સાવવાર ફેર. અમુક આ જાણતા હોય, અમુક વેપાર કરતા જાણતા હોય છે. એક સાવવાર ફેર હોય. જેમ જેમ તમને આવડે એ પ્રમાણે તમારી કિંમત છે, તમારી ઇજ્જત છે. સલ્લુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. હવે જે મારિફત જે છે એટલે le fait de savoir ઈ ઇન્સાનની આખી જિંદગીને બદલાવી દે છે. ઝઘડા થતા હોય પછી આપણને શું કે આપણે મોટા લોકો જે હોય, મોટી ઉંમરના માણસો, ભાઈ જે નહીનું ખુદાને ગઈમું. હદીસ છે પણ આપણને કહેવામાં આવે છે જે નહીનું ખુદાને ગઈમું એટલે on parle de Dieu, ખુદાની વાત કરે છે. હમણાં થાળીમાં હતા તો વાત થઈ કે જેનો કોઈ ના હોય એનો ખુદા હોય, જેનો કોઈ ના હોય એનો ખુદા હોય. આવી બધી વસ્તુ જે છે ઇલમ છે. આ ઇલમ છે, મારિફત છે. આપણા બાપ દાદાએ આપણને એન્કિલ કે કર્યા છે અને બહુ જરૂરી છે. ઇન્શાઅલ્લાહ હું તમને શું કહે ને એકાદ બે અનેકદોત સંભળાવીને આપણે મને લાગે છે ટાઈમ જઈ રહ્યો છે. એની અંદરમાં એક પહેલે જે છે ઇલમ બારામાં ઇલમની કેટલી કિંમત છે. મસલુમે કરબલા ઇમામ હુસૈન ઇબ્ન અલી અલૈહિ સલામ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. કોઈ આવીને એને એના પાસે માંગે છે. હવે તમને ખબર છે ને આપણા એલેબેત લોકો પાસે જે માંગવું આવે તો એલેબેતનો એક તરીકો છે. એ પહેલે હું તરીકો બયાન કરું છું, પછી મને જે ઇલમ બારામાં જે કેવું છે ને ઇમામ હુસૈન સાથે અલૈહિ સલામ સાથે એ પણ ઇન્શાઅલ્લાહ હું બયાન કરતો જાઉં. આપણે બે વાક્યને બાજુમાં રાખીએ. ઇમામ હુસૈન અલૈહિ સલામ પાસે કોઈ માંગવું આવે છે તો એ જે શરૂ કરે છે તો એ પહેલા ઇમામ એમ કહે છે ના તો એમ ના કર, તું તાર જે આપણે નહીં કે અરજી એટલે તાર demande છે તો કાગળમાં લખીને મોકલી દે. તો એ લખે છે આમ છે ને હું માલદાર છું, મારા પાસે મોયે છે, હું હજમાં ગયો તો મારા પૈસા ચોરાઈ ગયા, મને જુસ્ત એટલા પૈસા ખપે છે કે હું મારા દેશ સુધી પૂગી શકું ને હું તમને પાછા મોકલાવું. તો લખે છે એમાં લે છે એ ચિઠ્ઠી અને ઘરમાં ઘરી એક થેલી શાક પૈસાને ઓલું કરી દિનાર હોય દિરહમ હોય એ કરીને બાયણ હોય ને બાયણામાં જરાક ઉપર ઓલું હતું ખાલી હતું, ઉપરથી જ આમ કરીને એને કહે છે કે એ અરબ ભાઈ આ રહ્યા પૈસા ને તું બસ જા. એટલે ઓલો તો શુક્રિયા અદા કરતો તો ધેપાર થઈ ગયો. અહીંયા જે કાંઈક બે હતા ને લોકોને જરાક બીજી જાતનું લાગ્યું. મૌલા કેમ તમે એમ કર્યું કે ઈ તમને ના જોઈ ને તમે એને ના જો, બસ દઈને રવાના કરી દીધા? તો મને નહોતું ગમતું એને ચહેરા. તમને કહો છો ને કોઈ જયારે હાથ લાંબો કરે ને ઓલું હોય એને અરબીમાં કે માઉલ વજ એટલે તમારું ઓનર પાણીમાં હાઈલું જાય જો તમે આમ કોઈ મને આપો ને. તો ઇમામ કહે છે કે મને નહોતું ખપતું કે એના ચહેરામાં એનું જે ઓનર છે એ ઓનર એવું ના થાય કે ઓછું થઈ જાય. એટલે મને નહોતું ખપતું કે હું એને દેખું અને એ જો એ મને દેખે તો એને જરાક શરમ આવે ને કે છે જોતો જો એવા સિચ્યુએશનમાં છો કે હું આજે હાથ લાંબો કરું છું. આપણે એટલે બેચ છે કે જી આવી રીતના માણસોનો ખ્યાલ કરે છે. ઇન્શાઅલ્લાહ આપણને આશા છે કે કયામતના દિવસે એલે બેતની બરકતથી ઇન્શાઅલ્લાહ આપણે આવી જ રીતના હશે કે આપણે શરમાવું નહીં પડે ઇન્શાઅલ્લાહ. પણ જે મેન જે કિસ્સો મને પેશ કર્યો છે એ છે કે કોઈ આવે છે માંગવાને તો ઇમામ કહે છે અહીંયા પર ઇમામને કઈ દર્શ આપવું તો એટલે આવી રીતના કરે છે. તો કે ભાઈ તું માંગે છે ને મારા પાસે તો કે હું તને દઈશ પણ પારાપોરા તા કોનેસન્સ. 3 સવાલ છે, જો તું એકનો જવાબ આપીશ તો હું તને એન્ચિયર દઈશ,
2 નો જવાબ આપીશ તો 2 4 દઈશ, અને 3 નો જવાબ આપીશ તો બધુંય તને આપી દઈશ. જે પોતે માંગ્યો ઈ નહીં, એનાથી વધારે ઇમામ પાસે થેલીમાં હતા દિરહમ ને દિનાર ને દિરહમ ને બધું. ઇમામ શું પૂછે છે ઈ ઇસ્તવારની અંદરમાં છે, જેમાં આપણે હવે દાખલ નહીં થઈ કેમ કે આપણા પાસે ટાઈમ નથી. એક પૂછે છે, ઓલો જવાબ દે છે, બીજું પૂછે છે, જવાબ દે છે, ત્રીજું પૂછે છે, જવાબ દે છે. ઇમામ એને થેલી દઈ દે છે ને કહે છે બસ તું ખુશખુશાલ જા. એટલે કહેવાનો મતલબ એ છે કે ઇમામજી છે ઈ ચાહે છે આપણા પાસે કે આપણે જે છે ઇલમમાં આગળ વધે. અને જેમ મેં કહ્યું કે આ મજલિસ આઝાદી છે એક યુનિવર્સિટી છે. અહીંયા તમે જો નાના જવાન મોટા મરદ આપણી ઓરતો બધાય પોતપોતાના પ્રમાણે બધા પોતપોતાને કંઈક મળતું હોય. અને જે લોકો એમ કહે તમારે ત્યાં તો મને જ લાગતું હોય, અમારે ત્યાં તમને મળે, કે કાંઈ નથી મળતું આ લોકો આગા લોકો પાસેથી. અમે લોકોને કહે કે ભાઈ અમે જ્યારે મજલિસમાં બેઠા હોય આગા લોકોની મજલિસમાં, અમને કંઈક ને કંઈક મળતું એલો કે અમે તો ડોમેનમાં છે, અમારું પ્રોફેશન છે, તે છતાં અમને એમ થાય કે કંઈક મળ્યું. તમે કેમ એમ કહી શકો કે કંઈક નથી મળ્યું? પણ જુસ તો શું છે કે એક્સક્યુઝ છે. નથી આવું મજલિસમાં, ના હોય તો ના આવજો, વાંધો નહીં, પણ એમ ના કહો કે આ લોકો પાસે કાંઈ નથી મળતું, ને કાંઈ ના મળતું હોય ને તોય વાંધો નહીં. તમે એક ચીજ તો મળશે ને, એ શું છે? ખુદાની ખુશી મળશે, જનાબે સૈયદાની દુઆ મળશે. સુબહાનલ્લાહ, સુબહાનલ્લાહ. અને આપણે એક ચીજ યાદ રાખીએ, આ ખુદા પોતે કહે છે સૂરે બકરાની અંદરમાં, ફઝકુરૂની અઝકુરકુમ વશકુરૂલી વલા તકફુરૂન. તમે મને યાદ કરો, હું તમને યાદ કરીશ. તમે મારો શુકર અદા કરો ને તમે કુફર ઇખ્તિયાર ન કરો. હદીસે કુદસી છે, મને હતું કે આખી હદીસો વાંચું પણ આપણા પાસે ટાઈમ નહીં, પણ જોસ્તા ખુદાની મારિફત એટલે ખુદાને આપણે કેવી રીતના ઓળખવા જોઈએ. રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઇરશાદ ફરમાવે છે કે દરરોજ ખુદા બંદાને પુકારે છે. તમે સરખું આપણે ઇન્શાઅલ્લાહ દિલથી સાંભળીએ. બહુ લાંબી હદીસ છે, પણ એમાં પહેલું ને છેલ્લું જે છે હું તમને પેશ કરીશ. ખુદા કહે છે, ખુદા કહે છે, ખુદા તે રબ્બુલ ઇઝ્ઝત, અબ્દી મા અનસફતની, એ મારા બંદા તું ઇન્સાફ નથી કરતો. mon serviteur tu n'es pas juste avec moi. કોણ કહે છે? મારો ખુદા મને કહે છે, દરરોજ મને કહે છે, એ મારા બંદા તું મારા સાથે ઇન્સાફ નથી કરતો. tu n'es pas juste avec moi. કેવી રીતના? એમાં 5 થી 6 વસ્તુ છે, એમાં એક છે અઝકુરુકા ફતનસા ધિકરી. એ મારા બંદા હું તને યાદ કરતો જાઉં છું પણ તું મને ભૂલી જાય છે. જો આપણે એક જ સેકન્ડ માટે ખુદા આપણને ભૂલી જાય તો કઈ બાકી છે? તમે મને કહો, એક સેકન્ડ માટે ખુદા આપણને ભૂલી જાય, ખુદા કે બસ આને હું મૂકી દઉં છું, એક સેકન્ડ. એટલે સિજદામાં રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સિજદાની હાલતમાં છે. એની ઘરવાળી ગોતે છે, રસૂલ દેખાતા નથી, ગોતે છે, પછી જોઈ છે તો ખૂણામાં છે, શામરના ખૂણામાં. રસૂલે ખુદા અંધારામાં સિજદાની હાલતમાં છે. સિજદામાં તમને ખબર છે શું કહે છે રસૂલે ખુદા? ઇલાહી લા તકિલની ઇલા નફસી તરફત ઐનિન અબદા. ખુદા એવું ના કર કે હું મારા આધારે રહું એક ફ્રેક્શન સેકન્ડ, એટલે એક પલ, આપણે આંખ બંધ કરી એક પલ છે, એક ફ્રેક્શન સેકન્ડ, તો એવું ના કર કે હું મારા ઉપર આધાર રાખું. જો ઇન્સાન પોતા ઉપર આધાર રાખે એટલે એ બરબાદ છે, કાંઈ બાકી નથી રહેવાનું. ખુદાની રહેમત છે, ખુદાનો ફઝલો કરમ છે, એટલે આજે આપણે સલામત છે. એક ચીજ છે કે ખુદા કહે છે તમે મને યાદ કરો, હું તમને યાદ કરીશ. એ જ પ્રમાણે ફરશે આઝાદ છે. જો આપણે ઇમામવાળાને આબાદ કરશું તો આપણું ઘર આબાદ રહેશે. આપણે ખુદાના ઘરને આબાદ કરશું તો આપણું ઘર આબાદ રહેશે. એક સિમ્પલ ઇક્વેશન છે. આપણે કોશિશ કરીએ, બધે કામ કરતા હોય છે, બધાને તકલીફ છે. આજે મને જાણવાનું મળ્યું કે આજે ચેનો હોય તો અભૂતયાશે બહુ હોય એટલે મોડું વહેલું થાય. આપણે બધું સમજીએ છે, પણ જે પ્રમાણે ઘણી ફેરે હોય કે બીજી વસ્તુ માટે આપણે ઘણી ફેરે ભોગ આપતા હોય છે, તો પૂપાપા ઇમામવાળા માટે, ઇમામવાળાને આપણે સજીવન રાખીએ. માય મોહરમ પછી પણ કોશિશ કરીએ કે કાંઈ ને તો દર જુમેરાતના
અને જુમાની નમાઝમાં આપણે આવે તો ઓમોએ જે મસ્જિદ છે યા તો જે મસ્જિદ છે કે મને જ કરે મસ્જિદ છે કે ખાસ મસ્જિદ ઓલું છે તો માશાઅલ્લાહ તમે બહુ નસીબદાર છો કે તમારે ત્યાં મસ્જિદ છે. મસ્જિદને આબાદ કરો, ખુદાના ઘરને આબાદ કરો. ખુદાએ ગારંટી દીધી છે કે હું તમારા ઘરને આબાદ કરીશ. તમે ઇમામવાળાને આબાદ કરો, જનાબે ઝહરાએ ગારંટી દીધી છે કે હું તમારા ઘરને આબાદ કરીશ. આજે દુનિયા સુકૂન વગરની દુનિયા થઈ ગઈ છે. શું નથી આપણા પાસે? ઇન્સાન પાસે શું નથી? બસ એક વસ્તુ ગોતવામાં આવે છે, ગોતાય છે કે જે ખરેખર નથી. શું છે? એ સુકૂન છે. એ સુકૂન આજે નથી. હું હવે આગળ વધું છું. એક કિસ્સો ને ઇન્શાઅલ્લાહ આપણે મસાયબ તરફ એ જે મારેફત છે ને એ મારેફત એક ભાઈજી છે એના પાસે તાપી આ ઈરાનનો બનાવ છે ને બહુ આગલી વાત છે. બહુ આગલી વાત છે. ઈરાનનો બનાવ છે. તાપી પહેરવાના હોય બહુ કિંમતી હોય તો એ તાપી કોઈ વેચવા નીકળે છે. એ જમાનામાં 500 તુમાનની કિંમત હોય એટલે 500 તુમાન એટલે બહુ આગળ કહેવાય. તો એ માણસ જાય છે વેચવાને, પણ એમાં શું હતું કે જરાક બરી ગયું તો એક ઠેકાણે. તો એક દુકાનદાર પાસે જાય છે તો લોકો આની કિંમત 500 ની હું 150 દઉં તને કેમ કે બરી ગયું છે. તો કે ના બહુ ઓછું કહેવાય. બીજે ક્યાંય જાય છે. એમ કરતા કરતા પોતે દુકાનદાર પાસે જાય છે. આપણા જેવું હશે, ભાઈ આવી સારી વસ્તુ તું કેમ આ ધ્યાન ના રાખ્યો ને બરી ગયું એક ઠેકાણે? તો કે ના એ શું તો મેં કે અમારા ઘરે મજલિસ બરપા કરી હતી તો તમે કહો છો ને ઓલું ચાઈને ગરમ રાખવા માટે શરબો જે હોય તો એ શરબો પડ્યું એ તપી ઉપર તો જરાક બરી ગયો. તો શું બોલ્યો પાછું મને કહેતો? તો કે આ મજલિસ ઇમામ હુસૈન થકી યા તો જયારે અમે કર્યા ત્યારે એની અંદરમાં બર્યું છે. એ કે આની કિંમત 500 ની છે. હું તને એનાથી વધારે આપીશ, તું મને કે તને કેટલા ખપે છે? લોજબ થઈ ગયું કે હું નથી સમજી શકતો શા માટે. તો કે હવે આ તપીજી છે એની નિસ્બત ઇમામ હુસૈન અલૈહિસ્સલામની મજલિસ સાથે થઈ ગઈ છે. આ બધાયના મગજમાં ના આવે. આ તો એ લોકોના જ મગજમાં આવે જેઓના દિલમાં મારેફત હોય ઇમામ હુસૈન પ્રત્યે, અઝાદારી પ્રત્યે, અને બેત પ્રત્યે અને ધર્મ પ્રત્યે. ત્યારે કહે છે તું મને કે તને કેટલા ખપે છે, હું તને દઈશ, પણ આ હું ખરીદીશ અને પછી લઈને શું કરીશ તમને ખબર છે? એના બ્યુરોમાં રાખે છે. ખૂબીની વાત એ છે કે એના બ્યુરોમાં રાખે છે અને ફખરથી પોતે કહે છે કે આજે હું તપી લીધો છું ખાસ ઇમામ હુસૈનની મજલિસ થકી. આ તો ઇમામ હુસૈનની મજલિસમાં આ જે છે આ તપી બની ગઈ છે. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. અને એ જ પ્રમાણે આપણે ગઈકાલે વાત કરી હતી કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની તુર્બતમાં શિફા છે. આંખની સામે બનેલો વાક્યો છે. લગભગ dans les années 95 કોર એક માતા બીમાર પડે છે, હોસ્પિટલાઇઝ થાય છે. નામને બધું છે પણ નામની કઈ જરૂર નથી. તો અમે એની આયાદત માટે જાય છે. આપણા સાથે એક સૈયદ હતા, સૈયદ અલી અશરફ કરીને, પોતે કુમ દે છે અને અવારનવાર માદા આવતા હોય છે. એ અમારા સાથે અમારા ઉસ્તાદ તરીકે હતા. અમે બધા સાથે જાય છે હોસ્પિટલે. જ્યારે તમે માતાને જો ને તમને એમ થાય કે આ અમુક દિવસના મહેમાન છે, અમુક દિવસના મહેમાન છે. એ સૈયદ પૂછે છે જે લોકો અહીંયા હતા ને ફામીના, એ કે મને પાણી આપો. તેને પાણી આપવામાં આવે છે. એની ખિસ્સામાં કંઈ કાઢે છે. આમ સમજી ગયા શું કાઢે? શું કાઢે? ખાકે શિફા. જાજુ ના રખાવે. ખાકે શિફા જરાક રાખે છે. કંઈ દુઆ પડીને એ માતાને આપે છે. અમે તેમ જ એમના વાત જોજો કે અહીંયા ને અહીંયા ઊભા થઈ જાય, કઈ સાવ મોજીઝા ન થઈ. પણ અમે એ જોયું કે જે માતા જેના બારામાં અમને હતું કે આ અમુક દિવસના મહેમાન છે, આ જાજુ ના ટકે, એવો દેખાવો તો એનો. એ શિફા પામે છે અને એના પછી ઓછામાં ઓછા 20 વર્ષ હજી જીવે છે એ માતા. કેની બરકત છે? શિફા. પણ શું ખબર? યકીન ખબર. આ વાક્યો જ્યારે તમતાફમાં બયાન કર્યો તો મને એક ભાઈ આવીને કહે છે પણ મારી ભૂલી થઈ ગઈ કે હું કઈ નામ ને કઈ લીધો ના. શેખી કે તમે જે આ વાત કરો છો કોરોનાના ટાઈમમાં
કોઈ રેન્યો વાળો બસ આશા મૂકી દીધી હતી ડાક્ટરોને બધાએ. એને જ્યારે ખાતે શિફા આપવામાં આવે છે ત્યારે એ બચી જાય છે. શું ખપે? મારિફત ખપે અને યકીન ખપે. પણ જો તમે કહો કે ખાકે શિફા જેમ બધી માટી છે એના જેમ જ છે તો પછી એની કઈ અસર આપણે નહીં દેખાય. એટલે યકીન ખપે, પણ યકીન મેળવવા માટે મારિફત ખપે. અને એ જે મારિફત છે એ મારિફત થકી જનાબે હૂર બચી ગયા છે. જનાબે હૂરને આપણે યાદ કરવા માટે આજે અહીંયા હાજર થયા છે. આજે રાતથી લગભગ બધાનું સરખું છે. એટલે હું આપણી વાત કરું છું. આપણા કલ્ચરમાં અરબ લોકોને ત્યાં ઘણી ફેરે દીફેરા હોય. જેમ કે 7મી રાત જનાબે કાસિમ હોય આપણે ત્યાં, એ લોકોને ત્યાં હઝરત અબ્બાસ હોય. એમ થાય છે. એ તો યાદ કરવાની વાત હોય છે. જનાબે હૂર કેમ બચી ગયા તમને ખબર છે? કેમ કે ભલે દુશ્મન થઈને આવ્યા હતા, પણ એનામાં મારિફત હતી. ઇન્શાઅલ્લાહ આપણે જ્યારે બયાન કરશું ત્યારે આસ્તે આસ્તે એ તરફ આપણે આવશું. જેમાં આપણને ખબર છે કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જ્યારે મક્કાથી નીકળે છે અને કરબલા આવી પહેલા એની મોર હૂર સાથે મુલાકાત થઈ છે. એટલે હૂર એના લશ્કર સાથે છે. કેટલા છે લોકો? 1000ની આર્મી છે. એટલે લોકો ભેગા થઈ જાય છે. જ્યારે ભેગા થઈ જાય છે ત્યારે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ હૂરને કહે છે કે તું દોસ્ત બનીને આવ્યો છે કે તું દુશ્મન બનીને આવ્યો છે? તો હૂર કહે છે કે હું દોસ્ત બનીને નથી, હું તમારો રસ્તો રોકવા આવ્યો છું. હું તમને ન કુફા જવા દઈશ, ન તમને પાછા મદીના પાછા તમને જવા દઈશ. એના સિવાય આપણે સાથે સાથે છે જ્યાં જવું હોય. જ્યારે ઇમામ હુસૈનની મુલાકાત થઈ છે આ લોકો સાથે ત્યારે લોકોની હાલત બહુ ખરાબ હતી. શું હાલત હતી લોકોની? એ લોકો તરસ્યા હતા. એ લોકો બધાય જેટલા સિપાહી હતા પાણી નહોતું મળ્યું એ લોકોને, એટલે પ્યાસા હતા, અસ્વાફે હતા. એ લોકોના જાનવરોય અસ્વાફે હતા. ત્યારે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ હુકમ કરે છે એના સાથીઓને કે તમે આ લોકોને પાણી આપો. અહીંયા સુધી કે ઇમામ હુસૈન પોતે પણ એના હાથે પાણી પીરસે. હવે તમને કહો છે ને જ્યારે આપણે બહુ તરસ્યા હોય તો તાકાતે ના રહી હોય, તો ઝાલવા માટે ફોર્સ ના હોય, તો ઇમામ હુસૈન અલૈહિસ્સલામ એના હાથેથી પીરાવે છે. બધે સિપાહી લોકો માણસો પાણી પી લીધા ત્યારે જાનવરોને પણ પાણી આપવામાં આવે છે. આ છે અહેલે બેત. ખબર છે દુશ્મન થઈને આવ્યો છે પણ પ્યાસો છે, તરસ્યા છે, આ લોકો પાણી આપે છે. જ્યારે નમાઝનો ટાઈમ થાય છે, અઝાન દેવાય છે, ત્યારે ઇમામ હુસૈન કહે છે હૂરને કેમ કરશું આપણે? તો તારા માણસોને નમાઝ પઢાવીશ ને હું મારા માણસોને પઢાવું કે કેમ કરશું? તો કે ના મૌલા, અમે તમારી પાછળ પડશું. એક મારિફત હોય, જરાક કઈક મારિફત હોય ત્યારે એમ થાય ને. નમાઝ પઢાઈ જાય છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ખુતબો આપે છે. જ્યારે ખુતબો આપી લે છે ત્યારે પછી ઊભા થઈને દેપાર થાય છે. જ્યારે દેપાર થાય છે ત્યારે હૂરજી છે, જે ઘોડાની લગામ છે ઇમામ હુસૈન ને, એટલે લગામ એટલે જે ના હોય, જે દોરો હોય જેનાથી આપણે પકડે ઘોડાને, એને જરાક આમ ફોર્સથી આમ ખેંચે છે. તો ઇમામ હુસૈન એને એક બોલ કહે છે. એ શબ્દ છે આપણે ત્યાં ગુજરાતીમાં આપણા કલ્ચરમાં જરાક ભારે લાગે આપણને, પણ અરબને ત્યાં નોર્મલ છે એ ફ્રાઝ. એ શું છે કે જ્યારે હૂર એમ કરે છે એટલે બેહુરમતી કર્યું પોતે ઇમામની, ત્યારે ઇમામ હુસૈન કહે છે હૂર, તારી માજી છે કે તો મામા પ્લર, તારા શાગરાઈમાં તારી માતા તારા ગમમાં રોય. એટલે એના તો શું થયો કે તું મર, એના અર્થ એમ થયો ને. આપણે ત્યાં જરાક ભારે પડે, પણ ઇમામ કોઈ દિવસ એમ બોલે, પણ કલ્ચર આરબમાં છે તું તફે નોર્મલ. પણ ઇમામ જ્યારે એમ કહે છે ને ત્યારે ઇમામને એને એક ઇલેક્ટ્રો શોક આપ્યો હતો. શા માટે? કેમ કે ઇમામને પોતે જવાબ દે છે મૌલા, તમારા સિવાય જો બીજું કોઈ હોત મને આમ કીધું હોત તો એ જ બોલ હોય ને આપત, પણ મને ખબર છે તમારી માતા જનાબે સૈયદા છે,
એટલે તમારી માતાના માનમાં, તમારા માના માનમાં હું આ બોલ તમને નહીં બોલું, કેમ કે મને ખબર છે તમારી માની હુરમત કેટલી છે. એટલે ઇમામ હુસૈનને ખપતું તો એને ઝટકો આપે જરાક એના મગજને કે તારી માતા તારા ગમમાં હોય. ઈ જો એમ વિચારે કે કોણ છે માતા ઇમામ હુસૈનની, તો એને એમ થાય કે ના, સૈયદાના લાલ છે, ઝહરાના લાલ છે. ક્યારે ઈ કઈ બોલતો નથી ને ઇમામ હુસૈન અલૈહિસ સલામને ઈ સ્વીવ્ર કરે છે. ઇમામ હુસૈન જાય છે અહીંયા સુધી કે બીજી મોહરમના જેમ આપણે બયાન કર્યા, કરબલાની જમીનમાં વરુદ થઈ છે. તમને ખબર છે, હું તમને જરાક ચિતાર આપું છું જેથી આપણને અહેસાસ થાય. 7મી તારીખના પાણી બંધ કરવામાં આવે છે. એની મોર જે છે ખૈમાઓને હટાવવામાં આવે છે. ખૈમા જે છે પાણીની બાજુમાં હતા. ઓર્ડર આવે છે કે તમે અહીંયાથી છેટે આયલા જાઓ. જનાબે અબ્બાસ કબૂલ નહોતા કર્યા, તલવાર કાઢે છે. ઇમામ હુસૈન કહે છે ના, વાંધો નથી, આપણે સબર કરી લઈએ. ત્યારે લોકો દૂર ચાલ્યા જાય છે. 7મી તારીખના પાણી જ્યારે બંધ કરવામાં આવે છે ત્યારે પાણી તો ઇમામ હુસૈનના ખૈમામાં જ જરાક બાકી હોય. એટલે વધારે ભાગે 8મી તારીખથી સાવ પાણી ખતમ થઈ જાય છે. એટલે 3 દિવસની વાત છે, 8, 9 અને 10. જ્યારે આશોરનો દિવસ આવે છે એની મોર આશોરની રાતના જનાબે બોરજી છે એ બેચેન છે. શા માટે બેચેન છે? કેમ કે એને એમ નહોતું કે સાવ અહીંયા સુધી વાત પૂગશે. એને એમ નહોતું, એને એમ હતું કે બસ જરાક હેરાન કરશે ઇમામ હુસૈન, બસ થઈ ગયું. પણ આવી રીતના જુલમ પાણી બંધ કરવામાં આવે, નાના બચ્ચાઓને રોવાની અવાજ એ સંભળાતી હતી વોરને, ત્યારે એનું દિલ બેચેન થતું હતું. આશુરના દિવસે તમને ખબર છે બહુ ગરમી હતી. આશુરના દિવસે ગોરા જમીન ઉપર પગ નહોતા રાખી શકતા, એટલી ગરમી હતી. ત્યારે જનાબે હુરજી છે એ આવ જાવ કરે છે. કોઈ બાજુમાં જોઈ છે કે હુર, મને દેખાય છે કે તું ના બી ગયો હોય, તું કેનાથી બીએ છે? મને જો કોઈ પૂછે, એ ભાઈ કે છે, મને જો કોઈ પૂછે કે સૌથી જોશીલા કોણ છે તો હું તારું નામ લઉં. આજે તો આવી હાલત છે તારી. તો કે ના, તું નથી સમજતો. આજે હું મને પોતાને જન્નત અને જહન્નમની વચમાં જોઈ રહ્યો છું. જો હું ઇમામ હુસૈન ને ના કોતરમાં ઉભો રહીશ તો હું જહન્નમમાં જઈશ, અને જો એને સાથ આપીશ તો હું જન્નતમાં જઈશ. હું જન્નતને મૂકીશ નહીં, એટલે જન્નતમાં જવા વગર હું નથી રહેવાનો, એટલે કે હું જરૂર ઇમામ હુસૈન અલૈહિસ સલામ તરફ જવાનો છું. ત્યારે પછી પોતે એના દીકરાએ છે અને એના ગુલામે છે. ત્યારે એ લોકો જે છે નક્કી કરે છે, દેખાવો એવો દે છે કે લોકો ઘોડાને પાણી પીવડાવવા લઈ જાય છે, પણ આસ્તે આસ્તે એ લોકો એવી રીતના કરે છે કે ઇમામ હુસૈન અલૈહિસ સલામના ખૈમા તરફ એ લોકો જઈ રહ્યા છે. જનાબે હુર એના ગુલામને એના બચ્ચાને કહે છે કે હું આજે જે છે શર્મિંદો છું, તમે મારા હાથને બાંધો જેથી જેમના કોઈ ગુલામને લઈ જવામાં આવે એ પ્રમાણે મને તમે લઈ જાઓ. અને જે છે એના આંખમાં એક પાટો બાંધવામાં આવે છે. અઝાદારો જનાબે હુર આગળ વધે છે, એના દીકરાને એના ગુલામ એને લઈ જાય છે. જ્યારે લોકો આગળ વધે છે થોડુંક, ત્યારે દીકરો જે છે તકબીર બુલંદ કરે છે ને કહે છે અલ્લાહુ અકબર. જનાબે હુર પૂછે છે શું થઈ ગયું? તો કે બાબા, જેમ જેમ આપણે ખૈમાની તરફ જાય છે, ઇમામ હુસૈનના ખૈમાની તરફ, અરે નાના બચ્ચાઓની રોવાની અવાજ સંભળાય છે. અઝાદારો જરાક આગળ વધે છે, પાછી તકબીર બુલંદ કરે છે. દીકરો શું થયું? તો કે બાબા, અમને દેખાય છે અબ્બાસ અને અલી અકબર આપણા ઇસ્તિકબાલ માટે આવી રહ્યા છે. અઝાદારો જનાબે હુર આગળ વધે છે, ઇમામ હુસૈન સુધી એને પહોંચાડવામાં આવે છે. અને ઘોડાથી ઉતરી જાય છે, ઇમામ હુસૈનના પગે લાગે છે. મૌલા, અરે હું ગુનેગાર આવ્યો છું,
અરે હું તૌબા માંગવા આવ્યો છું, હલ મિન તૌબા. ત્યારે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કહે છે કે હોર હું પણ તને માફ કરું છું અને ખુદા પણ ઇન્શાઅલ્લાહ તને માફ કરશે. ત્યારે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ અરે હોરને કહે છે હોર આવ અને તું ખૈમામાં દાખલ થા, એની મહેમાન નવાજી કરવામાં આવે છે. ત્યારે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કહે છે હોર અરે મને માફ કરજો, જ્યારે તમે દુશ્મન થઈને આવ્યા હતા અમારા પાસે પાણી હતું, તો મને પાણી આપ્યા હતા. અરે હોર હવે અમારા પાસે પાણીનો કચરો પણ નથી જેનાથી કે અમે તમારી મહેમાન નવાજી કરી શકે. અસાદારો હજી તો આ ચર્ચા ચાલી રહી હતી. ત્યાં તો ખૈમામાં એટલે બીબીઓને ખૈમામાં રોવાની અવાજ બુલંદ થઈ છે. અરે બીબીઓ જ્યારે સાંભળે છે કે હુસૈનના કોઈ મદદગાર આવ્યા છે, કેમ કે કોઈ નહોતું ઇમામ હુસૈન માટે. અસાદારો જ્યારે એ લોકોને સમાચાર મળે છે કે કોઈ મદદગાર આવ્યા છે ત્યારે એ લોકો ખુશ પણ થાય છે અને રોવાનો અવાજ બુલંદ પણ થાય છે. ત્યારે અરે હુરજી છે અરે ત્યાંથી કહેવામાં આવે છે કે હુર અરે બીબીઓ તમને સલામ કહેવરાવ્યા છે. અઝાદારો અરે હુર તે ખૈમાની બાજુમાં સુધી જાય છે જ્યાં બીબીઓ હતી અને બીબીઓથી મુખાતિબ થઈને કહે છે કે એ બીબીઓ અરે હુર શર્મિંદા છે, અરે મારા થકી આજે તમારી આવી હાલત છે. ત્યારે બીબીઓ દુઆ આપે છે હુરને. પછી કેવો વખત આવે છે કે જનાબે હુર ઇમામ હુસૈન પાસે રજા માંગે છે કે મૌલા મારા થકી તમારી આવી હાલત છે, મને રજા આપો, પેલો હું શહીદ થાવ. અઝાદારો અસહાબોમાંથી અરે પેલે જનાબે હુર આગળ વધે છે, પણ એના દીકરાને પોતે કહે છે એ દીકરા તું પેલે આગળ વધ અને ઇમામ હુસૈનની રાહમાં અરે ખુદા માટે તું શહાદત આપ. તે દીકરો આગળ વધે છે. અરે અમુક જાલિમોને જહન્નમ વાસિલ કરે છે. પછી કેવો વખત આવે છે કે તે દીકરો અરે બાબાને બોલાવે છે એટલે જનાબે હુરને કે યા બધાય મારા બાબા અરે મારી મદદે આવો. અઝાદારો જનાબે હુર એક બહુ જોશીલા હતા. અરે જોશની સાથે પોતે ત્યાં કતલગાહની તરફ જાય છે. જ્યાં પોતે એવા પહોંચે છે તો એની મોર પોતે જોઈ છે કે ઇમામ હુસૈન ત્યાં પહોંચી ગયા છે અને કહે છે એ હુર તને તો ખબર છે. એટલે હુર એને પૂછે છે કે મૌલા કેમ તમે આવી ગયા? ત્યારે મૌલા કહે છે હુર અરે તને તો ખબર છે કે તારો જવાન દીકરો છે ને તું ઝઈફ બાપ છો. અરે મને ગવારા ન થયો કે એક ઝઈફ બાપ અરે તેના જવાન દીકરાની આવી હાલત જોઈ હું હાથ જોડીને મૌલાને પૂછીશ એ મઝલૂમે કરબલા એક એવો પણ વખત આવશે જ્યારે તમારો જવાન દીકરો અરે પુકારશે અલૈકુમ મિન્ની સલામ યા બતા એ બાબા અરે મારા છેલ્લા સલામ સ્વીકારો. એ મૌલા ત્યારે કોણ હશે કે જે તમારી મદદે આવે, તમને સહારો આપે? અરે આ સાંભળીને ઇમામના આંખમાં અંધાર આવી ગયા હતા. અઝાદારો હુરનો પણ વારો આવે છે. તે પણ મેદાનમાં જાય છે અને તે પણ જાલિમોને નાબૂદ કરી અમુક જાલિમોને ને પછી તે પણ ઇમામ હુસૈનને છેલ્લા સલામ કરે છે. અલૈકુમ મિન્ની સલામ યા અબા અબ્દુલ્લાહ હુસૈન. અરે ઇમામ હુસૈન જવાનાને બની હાશિમ સાથે ત્યાં પહોંચે છે. અરે હુરને લઈ આવે છે. અઝાદારો હુર હજી હયાત હતા, હજી શહીદ નહોતા થઈ ગયા. તમને ખબર છે હુરને શું થયું હતું? અરે જાલિમ એક નિશાનો કરે છે. અરે તીર હુરની પેશાનીમાં લાગે છે. અરે લોહીનો ફુવારો થાય છે. અઝાદારો આવી હાલતમાં અરે હુરને ખૈમામાં લઈ આવવામાં આવે છે. અરે ખૈમામાં એક કોરામ મચી જાય છે. વાહ મુહમ્મદા વાહ મુસીબતા. અરે ઇમામ હુસૈન અરે
એના ખિસ્સામાં એક રૂમાલ કાઢે છે, જે રૂમાલ જનાબે સૈયદાનો બનાવેલો હતો. અરે હુરની પેશાનીમાં બાંધે છે. એ મુખ ઘડી પછી અરે જનાબે હુરજી છે તે સીધાવી જાય છે. ઇન્ના લિલ્લાહી વ ઇન્ના ઇલૈહિ રાજિઉન. અરે ખૈમામાં કોરામ મચી જાય છે. વાહ મુહમ્મદા, વાહ મુસીબત. લعنતુલ્લાહ અલલ કૌમિ ઝાલિમીન. وسيعلم الذين ظلموا على محمد أي منقلب ينقلبون إنا لله وإنا إليه راجعون. ماتم حسين يا حسين يا حسين يا حسين. Ya Hussein, Ya Hussein, Ya Hussein, Ya Hussein, Ya Hussein, Ya Hussein, Ya Hussein.